ની જિંદગીમાં ગાગરો નહીં લીધો. આપણે પેપર ચાલુ છે ત્યાં હું શાણ પતું વેલા જવો ને તો વેલા પછી નકર 8 વાગે જવો તો ની ગાગરો છે હોય. રહેતો ડિઝાઇન વાળો તો કપડો ગાગરો લાંબો છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વાગી ગયા છે 6 અને આપણે વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. આપણે તો સવારમાં બધા વહેલા ઉઠી ગયો છે અને બા બાજુ આવો છું બ્રશ કરવા માટે. વાહ, ગુડ મોર્નિંગ. બા તો હાલ ઉઠ્યો છે અને આ બસ તો રાકેશને ઉઠી ગયા છે ને આજ તો વહેલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આવું ભરી છે એ બધો માલ સામાન, થેલી હારી આલી છે મેશીનો માલ સામાન. તો આલી તો મારે વેલા ઉઠવું પડે. એ ઉઠવું જ પડે કે વહેલા તા 10 વાગે ના ઉઠવાનું હોય. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેશુ રાધે રાધે. રાધે રાધે. મેશુ તો અત્યારમાં વહેલા ઉઠી ગયો છે રાધે રાધે કરવા, નહીં? રાધે રાધે કરો. રાધે રાધે. તા તો આ વસ્તુ મેશીને ઉઠી ગયો અને મમ્મીને જો દાંતડો બાતડો લઈને હેડ્યો છે. હેડે અમે તો દાચડો લઈ લઈને આ દાંતડો લઈને તો આવો છો પણ બસ મોડું કરો છો. હું મોડા મોડ કરીએ છે. સારનું ને બારનું સાર તો એ તો તાણ ફોટીઓ હોય તો પોટલો ફટફટ બંધ થઈ જાય અને ફોટીઓ ના હોય કે સારની ખબર ના પડે, ઓછી થાય કે વધારે થઈ જાય. વધારે વાટી હોય તો તાણ વધારે થઈ જાય તો નીત વધારે ના વાટલા હોય કે તો મમ્મીને તો હેડ્યો છે ખેતરમાં. માપની બદલાવી પડે. તો ચલો ગાઈસ, આપણા તરફથી બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આપણે જઈએ છીએ ખેતરમાં. આ બાદ પેલા ચા પીવા માટે બેસી ગયો. ચા પીને અમને આવું છે મારે. કેટલા પેપર બાકી થયું? હજી પોછો તો રાકેશને તો પેપર આવી ગયો છે કોલેજનો. મજા આવી જશે નકર તમારા અંગાજી મારે એરંડા ઉતારવા આવવું પડે. પતિ તો અહીં ના પસ તો આબુ જ પડશે કે ખેતરમાં. તો આ બાદ તો સૃષ્ટિને શું કર્યું છે આપણે જોઈએ. ટીશ્યુ રાધે રાધે. રાધે રાધે કરો. નિશુન કોઈ તૈયાર રાધે રાધે કરો. તો આ બાદ તો ત્રિશુન તો વહેલા દવા પાવો ને શરદીની. ગુડ મોર્નિંગ. ટીશ્યુ રાધે કરો એટલે દવાઈ જતી રમાય. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વહેલા જવાનું છે આજે સ્કૂલમાં? હે પેપર શું ચાલો તમારે પેપર? અમારે પેપર ચાલુ સુધી શાણ પટેલ. તો કાંઈ આપણે પેપર ચાલુ સુધી હું શાણ પટેલ. બે દાડા પેપર હેડે એવું છે. પપ્પાને હરખો લક્ષી તો જલ્દી પડશે ને. વેલા જવો ને તો વેલા પડશે નકર 8 વાગે જવો તો નહીં પડે જલ્દી. એમને આપણે પેપર છે એમ જલ્દી જઈને લખીએ કે જલ્દી લખવામાં વાર થાય છે કે હા શું થાય? લખવામાં વાર થાય છે કે નકામના પેપર તો લખાતા જ નહીં. કોણ પણ તો સારા જ બેઠા છે. એ બધું આખા વરામાં પેપર લખી જ નહીં. ઊણ તો મજા કઈ નાખી નહીં ભાઈ. ઊણ તો મજા કઈ નાખી છે. માર ઉતારી કાંઈ માર નહીં ઉતારી દે. સારમાં ફેટ પડી ગઈ. ના ચાર પોટલા પણ ના આ તો કાલે આયા કે આવડી શીખું તાર હનું વાટતો જોરે આવે. જોરે તો તોય મેશું રાખવાની ને ખાલી વાડવાની કે પ્રકાર. વાડવાની તો ચલો ગાઈસ, આપણે તો હેડ દે તો મફત લઈ જાય છે. તો ચલો. તો ગાઈસ મમ્મીને તો હેડ્યો છે ખેતરમાં ને આપણે તો આવું જવાનું છે કોલેજ. ને મમ્મી આ તો વહેલા ઉઠી ગયો મમ્મીને. તો ચલો ગાઈસ મમ્મીને જઈશું. પપ્પા તો વહેલા બધું પાવા માટે જાય. તો ચલો આપણે જઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ, કારણ કે આપણે તો થોડુંક બહાર એટલે આપણે તો નહીં બહીને ફ્રેશ થઈ જાય છીએ. ના બસ તો જો ખાધું. ઓહો, આવતા વેશ ખાઈ લીધું હું. અને આ બસ તો પપ્પાને ખાવા માટે બેઠા છે. મમ્મી મેશી એ મેશી રાધે. તો ગાઈસ મમ્મીને તો ખાવા માટે બેઠા છે. પપ્પાને બે જણા. મમ લાગ્યો. મમ તે પપ્પા જઈ જવાના કે મમ 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 એ મમ્મા બેસી મમ કાટા જી હવે
ચલો ગાઈસ તો ફાઇનલી ગાઈસ આપણે તો આવ્યા હતા અડોલ એક જણા મૂકવા માટે વકણ આવ્યા હતા અડોલ તો ઘેર જઈ રહ્યા છીએ થોડી વાર સોય ઊભા રહ્યા તડકો જોરદાર પડી રહ્યો છે એટલા માટે નજીકથી ગાઈસ વકણ આવ્યા ને તો એ તડકો વધારે લાગતો હતો ઘેરથી ખાલી હોય 25 કિલોમીટર છે તો એ તડકો વધારે લાગતો ને જો સોયા નેચા ઊભું રહેવું પડે કારણ કે તડકો વધારે લાગતો એટલે છે ને તડકાનું જઈ નાખા તો 5 મિનિટ ઊભા રહીને થોડી વાર રહીને જઈએ તો કોઈ વધુ આવવાનું નહીં તો ચલો થોડી વાર રહીને નીકળીએ તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું છે ઓયકન તો સૃષ્ટિને જો હોય તો સૃષ્ટિએ ઊંઘી છે અને ઓયકન તો સંગીતા ભાભીને ઊંઘ્યો જો તો ચલો આપણે જઈએ બહાર મમ્મી અને પપ્પાને કરે તો ચલો મમ્મી પપ્પા અને પાસે જઈએ તો પહેલાં ઓયકન તે તેજલ ભાભીને તો ગાઈસ જો ઘર બાર વાંકીને ગયો શાંતિથી ઊંઘવા દઈએ હવે યાર નહીં કરવો તો તેજલ ભાભીને બે પણ ઊંઘ્યો છે અને તો જો બધો શાંતિથી ઊંઘ્યો છે અને પપ્પા એકલા મજૂરી કરે છે આ પપ્પાને ચીકર ઢોર હાલ દીધો છું હું એકલા એકલા પાય છે આ બાને શાંતિથી ઊંઘ્યો નહીં ભાઈ શેમ શું હજુ હતો હા તો બા તો કીધું સૃષ્ટિને લેવા જાય એમાં થાકી ગયો તો બા તો શાંતિથી ઊંઘ્યો છે તો મમ્મી એ શી શાંતિથી ઊંઘી છે પેલા પપ્પા એકલા ઢોર પાવે હું બધો તરશો જ એમ કીધું પાવા પડે તાન એ એકલા પાવે મને ખબર છે પાવા પડે તો પાવા જ પડે તાન તો એ તો ઊંઘ્યો હતો ને શાંતિથી તો એ હું કોમ કરીને આજે થાકી ગયો બસ 4 પોટલા 4 પોટલા તો શું કહેવાય કોઈ જ ના કહેવાય મફત ના ચલો ગાઈસ બધું સૃષ્ટિ આવી હતી છે તો ફાઇનલી ગાઈસ મમ્મીને તો વખત બેઠો છે મમ્મી હવે બેઠો છે ને તેજલ ભાભી હવે બેઠો છે મમ્મીની એક કોમેન્ટ આવી મમ્મી કે તમે મેસવાનું વધારે રાખો છો ને ત્રિશુલ નહીં રાખતા એવી કોમેન્ટ આવી તો ગાઈસ ત્રિશુ હાલ ઊંઘી છે ને ત્રિશુ ઘેર રહેશે અને મેસુ ખેતરમાં જાય છે તો ગાઈસ સંગીતા ભાભી તો જઈ છે ડોલ લઈને કપડો ધોવા દો કે તો સંગીતા ભાભી તો કપડો ધોવા દે છે તો બધા શાંત શેમ આમ નવરો થઈ ગયો તો હું શેમ કોમ નહીં કોઈ આવું મમ્મી કહે તો કોમ છે આ તો બે હીરા પેજો પડે છે મમ્મી અહીં આ તો ઊંઘ્યા દેજો ઓહો બાના હોય તો ચલો ગાઈ અને ઓને પ્યારા વગર કોક ચલો હવે તો મમ્મીને તો શાંતિથી બેઠો તો આમ નવરો થઈ ગયો તો હા અમે તો નરવા થઈ ગયો છીએ સાર નહીં વાટો મમ્મી હા મેશુ સાર નહીં વાટો ને તમારે વાઢવાઈ છે થોડી સાર મેશુ પેલા મોમોને આવા તો ખબર નહીં એ મેશુ સાર વાટવાઈ છે પણ ગામમાં જવું હતું ગોમમાં હું કરો તો ચલો ગાઈસ મમ્મીને તો ગોમમાં જવાની વાતો કરે છે હા મમ્મીને તો ગાઈસ ગોમમાં જવાની વાતો કરે છે મને લાગે છે કોક લેવા જતો એવું લાગે શું લેવા નહીં જતો રા લુગડો મૂકવા તો ઓ હાલના ઓટાવા થાય તો મમ્મીને તો હાલના ઉટાવા દઈશું ગાઈસ અને મારા માટે ઠંડી ઠંડી બોટલ લેતા આવજો લુગડો લાયા વગર ને હું શિવડાવા જઈએ હજુ લુગડો લાવીએ તાને મારા લુગડો લાવો ભાઈ હા આમ લાવે છે કે ખાલી કીધું જ છે આમ લાવે છે કે ખાલી કીધું છે હું ખબર સાચી વાત છે સંગીતા ભાભી તન તમાર તો મજા જ છે કે તન તમાર તો મજા છે તમાર તો શાંતિ કે તન મમ્મી હોય તો મજા આવી જાય અને મન કોણ લઈ આવશે હા મમ્મી મને કોણ લુગડો લઈ આવશે અને તમે નહીં લઈ આલો ઓહો તો કે શું કીધું મમ્મી તો નહીં લઈ આલી એમ કીધું અમારે મેશુ લઈ આવશે ઓ મારે પોતે લાવવા લઈને હું મેશીન છે લઈ આલો લેવાનો તાર લુગડો લેવાનો છે હા તો કઈ બધા શાંતિથી બેઠો છે મમ્મી તાર સાર નહીં વાટવાય શેમ બે હતા તાર શાંતિથી ગોમમાં જવાનું જતા પણ અમુક હું ગોમમાં હું ટેમ તે ગોમમાં જવાનું પણ એમ નહીં અમુક હું ટેમ જવાનું પોસ વાગવા હે કોક ડોહ કેળેલો છે
તો કઈ મમ્મીને તો ગામમાં જઈશું. મમ્મી, તેજલ ભાભી અને મેશું 3 જણા તો હતા. હવ માં તો તને ઠંડી બોટલ લેતા જો પીવાય. ઠંડી બોટલ નીત ના પીવાય, છે બીમાર પડી જવાય. ઓહો, એક બોટલમાં તો ના બીમાર પડી જવાય. ઠંડી બોટલ કાયમ પી કરીએ કે કાયમ છે પીએ કાલે ઠંડો બરફ ખાધો કે બરફ પછી આજે અમે ઠંડી બાટલી પીએ કે હારું કે એક પછી બીમાર થઈ જઈએ તો હરખી રાખો. બધું કેટલું બાકી છે, બીમાર થઈ ગયા તો પછી લગન ને બગન ને બધું કેટલા શું તો તાને બીમાર પડી જઈએ તો પછી લગન કુણ માલ વળી આપણે કોણ માલે? મોદા બીમાર પડીએ પછી કુણ માલ બીમાર ના પડી દવા કરાવી લેવાની. દવા પછી પૈસા જોવું કે પૈસા તો છે દવા એટલા પૈસા વાપરવાના થાય વાપરવાના છે એક એટલા પૈસા આપણે વાપરવા થાય વાપરવાથી. તાને હા? દવામાં નાખી દઈએ કે પછી આ આપણે તો જો. વાપરીએ હું. વાહ 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 વાહ. તો મમ્મીને તો કઈ ગામમાં જઈશું. તેજલ ભાભીને 2 જણો ઈવન કપડો મૂકવા માટે જઈશું ગામમાં. કારણ કે હવે થોડા દિવસમાં લગ્ન આવશે ને એટલા માટે હવે મમ્મીને તો તૈયારીઓ ચાલુ કરી. શું છે આ તો કઈ છે ને હમણાં લગ્ન આવશે કે એક આ તો લગ્ન નો મૂકવા દે. વળી લગ્ન નો કે તારે હેનો મૂકવા દો. આ તો લગ્ન માં ચાલી જાય વળી તમારે ચાલી જાય ઘડી ઘડી તને પૈસા બગાડવા એના કરતા સારું કે કોણ પણ ઘડી ઘડી પૈસા બગાડવા એના કરતા એ રોજ નહીં ચાલતી. ઓ એકલા એકલા હું ફોન લાવજો લાવ તને મેઠી હોય. હા મારે તો મેઠી આવી તો એ કોમ એવો કરે તો ખરાબ આવો. તો ચલો આ તો કોમ માં બાકી લેતા જાઓ પછી લેતા જાઓ. ચમ દુકાન ની તાન તો ચલો. ઓહો વાનું હોય કોને મૂકી દીધી? મમ્મી ઘંટી ચાલુ કરી છે. તો મમ્મી તો ઘંટી ચાલુ હું તો મમ્મી ઊંઘવા આવ્યો તો પણ એમને તો ઊંઘું ઘંટી ચાલુ હોય મને તો ઊંઘ ના આવે. બાર નહીં ઊંઘું પેલા ઘરમાં ઊંઘું. તો ચલો મમ્મીને તો કઈ ગોમમાં જઈશું. તો કઈ મમ્મીને તો ગોમમાંથી આવી ગયો તો ખાવાનું કોઈ ના લાવે. કોઈ ના લાવે અમે દુકાને જ નતા ગયા. હા નતા ગયા. નતો છે. તો મમ્મીને તો ગોમમાંથી ગાય આવી ગયો છે ઘેર. અને તું લઈને ફરે? હા આ ગોદડો ને પરસ ને બધું હું લઈને ફરે? ગોદરાન પરસ ને મિસલન તીસલન આદક એ મમ્મીએ તો 2 છોકરા લીધો છે ગાય દાદ તો. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ આજે ખેતરમાં. લગભગ 3-4 દિવસે ખેતરમાં આવ્યા છીએ. એક્ઝામ ચાલુ થઈ એના આગલા દિવસ બાજરી વાઈ તારે ખેતરમાં આવ્યા હતા. તારના આજે ખેતરમાં ગાઈઝ બાજરી જોવા માટે આવ્યા છીએ પણ બાજરી હજી જોવા એવી ઉગી નહીં કારણ કે વધારે ટાઈમ નહીં થયો એટલે બાજરી તો ઝડપથી તો ઉગી ના જાય. એ તો જેવી રીતના ઉગો એવી રીતના ઉગવાની થોડી થોડી ઉગી છે ગાઈઝ પણ હજી જોયા એ આ જો હજી આવડી થઈ છે. હજી ગાઈઝ છે ને બધી દેખાતી નહીં. હજી બધી જાણ દેખાડે લગભગ 3-4 દિવસ પછી દેખા. એ તો છે ને આપણે ખાલી ઓટો મારવા માટે ખેતરમાં આવ્યા હતા. ઘણા દિવસ થઈ ગયા એટલે કઈ રકમ તો કંઈક આવેલું છે અંદર ઢોર ફરેલો છે પગ છે. તો ચલો આપણે તો ઓટો મારવા આવ્યા. જોંફળ બોંફળ ખાઈએ 1-2 ખાઈ અને પછી ઘેર જઈએ. સ્પેશિયલ ઓટો મારવા આવ્યા એટલા માટે કારણ કે પપ્પા ઘેર નતા. પપ્પા શીખે છે જ્યારે કૂવો જ્યાં છે પપ્પા ખેતરમાં ઓટો મારવા જાય છે ને આપણે કઈ રકમ ઘર પાછળ ખેતરમાં ઓટો મારવા આવ્યા. તો ચલો હવે જઈએ આપણે સીધા ઘરે. તો કઈ આજે આપણો ઓટો મારશું ડુંગળીઓમાં અને ગાજરમાં. તો કઈ ગાજર તો મમ્મી એ કાઢ્યો તો પણ આપણે કાઢ્યો નહીં. હવે તો બળા ડુંગળીઓ ખાઈ ગયો છે. તો કઈ ડુંગળીઓ તો રેડી થઈ ગઈ છે પણ ડુંગળીઓ સૂંટવાની બાકી. ખાલી એક જ ડુંગળી સૂંટે પણ ગાઈસ તો બતાવીએ કે જેવી ડુંગળીઓ થઈ તો જોયા ગપ્પોવાળી વાત નહીં ગાઈસ. આ બધી ડુંગળીઓ આવી થઈ છે સેમ ટુ સેમ. બહુ મસ્ત ઓગળી છે અને આજે આપણે ગાજર સૂંટે. પેલા ડુંગળી મૂકી દઈએ નીચે અને ગાજર સૂંટે. ગાજર જાડો પડે ને એટલે થયો નહીં. થયો તો હુઝ સૂંટા તો નહીં પણ સૂંટે ખરા. તો હજી બરોબર ઓગળ્યો જ નહીં કારણ કે છે ને ઓગળ્યો છે ખરો. એક વખત મમ્મી આટલો બધો સૂંટી લાવી ગયા પણ છે ને ગાજર જાડો પડે છે એટલા મારા મરકન તે ઘર પાછળ ઢોર બાજા ને ચોખ્ખું સમ કરી નાખ્યું કારણ કે અમારે લસકા બાજરી બાબા એટલા માટે.
તો ચલો આગળ આગળનું રેલીને ખવડાવી દઈએ અને ડુંગળી ઘેર લઈ જઈએ. બસ હજી આટલું ખાઈ જા લે. બસ આ ડુંગળી અમારે ખાવાની તો ચલો ગાઈસ મમ્મીને બતાવી એમાં મમ્મી તેમ કે ડુંગળી કરવા સૂંટી લાવ્યો. ચલો હા મમ્મી ડુંગળીઓ તો જો ડુંગળીઓ તો જબર થઈ છે નહીં જોરદાર નહીં થઈ અસલ થઈ જઈશ બધી આવી થઈ ભાઈ બધી એવી થઈ છે ને બધી ડુંગળીઓ આવી થઈ બધી એવી થઈ છે અમે સૂંટી લેવાય લહણે સૂંટી લેવાનું લહણે સૂંટી લેવું છે આ છે મૂંગી જાય છે ઓ તો ચલો ડુંગળી તો મેલ દી પોણી જ ના મેલી પણ ગોમમાં જો તો ખાવાનું તો લાયા જ ના કીધું તું જે દુકાન જવું પડે કે પહેલી વખત ખાલી 10 રૂપિયાની બાટલી મંગાવી મેં તો કીધું ગોમમાં નહીં ગયો પૈસા તો ના લઈ મો એવું 10 રૂપિયા માગવાના હોય શી ગાડી ઉતારી આલજી પેલી નહીં સૃષ્ટિ ઉપર રહી ઘંટી ચાલ કરવાની મમ્મી તો કઈ સૃષ્ટિની ગાડી જો પેલા અમે આવી ગાડીઓ જબર ચલાવતા સૃષ્ટિ તો હું ચલાવે એવી અમે ગાડીઓ ચલાવતા હું લાવે ગાડી બનાવતા એ તો ટાયરો વાળો ઘાઘરો ના હોય છે ટાયરો વાળો ઘાઘરો છે ડિઝાઇન હોય દર્પણ હોય ફૂલ હોય ગોટા હોય આ તો કીધું ટાયર વાળો ઘાઘરો ટાયર વાળો ઘાઘરો ટાયર વાળું હેડ વાળું આ વાત છે એવી કરું સાથે આ તો ખોટી વાત કરે આને ખોટી વાત કરું એમ નહીં કહેતો કે મોટો ઘાઘરો લાંબો છે મોટો ઘાઘરો લાંબો છે દર્પણ વાળો લાંબો છે મોટો ગોટાળો લાંબો છે ગોટાળો પરસ લાંબાઈ છો હતો હજી પરસ તાને ઓ તો પરસ ખભા ભરાઈ અને આ તો ઘાઘરો પહેરીને અને હેડશી આમ શેવો ઘાઘરો લાવશે દાદાજી અને શેવું પરસ લાવ શું ખબર અને શેધાજીને કદી જિંદગીમાં ઘાઘરો નહીં લીધો અને શેધોજી શેવો ઘાઘરો લાવશે ઓન જિંદગીમાં ઘાઘરો કદી ઓર્યો નહીં અને હું લીધો લાવી નહીં ઓ આન તો ખાલી ફોન માં એમ કીધું કે લાય કા રે ઓન એમ લાઈ લે આ તો હઈ પડે પણ શેધાજી તે આટલાને તો ના મળે ને મમ્મી આ તો જહો તાર એમ ના એરો તો શેધાજીને લઈને જાવ પણ હે હા ચાલો બસ નો તો ચાલો તો ચલો કાઈ લેકે તું લેતો તે કાપો શાકભાજી હા ખોટો નવરો બેહી થોડી એક સાર વાટવાની છે પણ ના નવરો હાલ મૂકી બેહી રહ્યો તે હજી નરવા બેહી રહ્યો છે આમ તો પણ થોડી સારી આજે ઓછી પડે એવી લાગે છે બે પોટલો છે બે પોટલો છે ને રેલ્લો નો તો કોઈ નહીં સરવાનું ચેરિયલ તો છે સરવાનું જ નહીં હું જઈને આવ્યો કાલે વાઢીને નાખી હતી હું એ કોળિયું મોડા અંધારું થયું તોય કે આજે તાણ વાટ નાખમ હવે તે વાઢીને નાખી પડશે તાન બાપડો તો ચલો મમ્મી રહું સાર વાટવા જાય તાણ મૂકી તું બેહી રહ્યો એટલે બેહી તો રહ્યો શાક કાપી નાખો હું થોડું કોળિયું વાઢી આવું ને પછી મોડું આવીને પછી તો ગાયો દોવાનો ટાઈમ થયો હવે તે શું નહીં જતું હું તો કઈ ધકન તો તેજલ પાપી તો બેસી ગયો છે કપડો ધોવા માટે ગામમાં ફરવા જઈ આવ્યો ને અમે અંધારું થવા આવ્યું છે કે કપડો ધોવા બેઠો ફરવા જ જો તો તાણ મેસીનો કપડો ધોવાય છે અને એક હાબુ તો આમ ના ઉભી રહે ગાડી ગાડી તો ગાય એવી હેડે છે ને અમે પગ તો નેસો આમ મેલીને એવી હેડે છે ને ગાડી તો જબર દોડ જ નહીં ગઈ તો હવે તો કપડો તો હોય છે પ્રકાશને ફોન કર્યો હમણાં ફોન આવશે પાછ થોડી વાર તો કઈ પ્રકાશને તો થોડા બહાર જશે એટલે આવશે આપણે થોડી વાર નહીં તો ચલો હવે તો ગાય તો ગાયો ધોવાઈ છે એક ગાય બાકી છે બીજી તો ધોઈ નાખી છે તો ગાય ગાયો તો ધોવાઈ જાય છે સંગીતા બાપી તો ત્રીસું એવું ગાડીને અને રોટલા કરવાના છે તે લોટ બોટ બધવા માટે જઈ છે ત્રીસું તો ગાય તો એમ કે હો તો ધબ્બો પલાળી નાખ્યો જબ્બો ઠંડો થઈ ગયો અને તો મેસી ઊંઘી દીધું ગાય અને ત્રીસું ઊંઘીને ત્રીસું જાગે છે અને તો તેજલ બાપી જતો રહેશે વાસણ ઘસવા માટે તો તેજલ બાપી તો વાસણ ઘસે છે પેલા કપડો ધોયો અમુક વાસણ અમુકના છેડી કોઈ ધોવાનું છે અમુક ખાઈને વાસણ ઘસવાનો છે નહીં તો હવે તો વાસણ ઘસવા માટે આવી ગયો છે અને સંગીતા બાપી આવે છે વાસણ ઘસવા માટે
તો કઈ તો ઘંટી ચાલુ છે ને મમ્મી તો ગાયો ધોઈને અને આવું ફોન મૂકવા માટે આવી છે નહીં હું નતો કહેતો બેહી રહ્યો છો તે શાકભાજી કાપો તે મોડું થઈ ગયું કે હજી શાકભાજી કોઈને મુહૂર્ત કર્યું નહીં અમુક ગાયો ધોઈને અરે ગાયો ધોઈને ફોન મૂકી પછી કે તો ચલો મમ્મી તો ગઈ ફોન મૂકવા માટે જાય છે આ તો જો આટલા તો જો આખો ઊંધા થઈ જાય છે હરખા બેહો ભાઈ તો કઈ મેસ્યુ રાખી ઊંધી થઈ છે મેસ્યુ ને ત્રીસ્યુ મેસ્યુ અને ત્રીસ્યુ તો કઈ પ્રકાશ તો આવ્યો નહીં ખોડ તો લાવ્યો છું સવારે પર લાવી લેવું બધું તો આપણે તો ઘેર આવી જાય છે દૂધ ભરાય અને પ્રકાશ તો રાત વાહોર્યો સાત તો બહાર જતો રહ્યો તો કઈ પ્રકાશ તો બહાર ગયો છે અને પ્રકાશ તો આજે નહીં આવે પ્રકાશ તો સવારે આવશે શાંતિથી અને મમ્મીએ તો સરસ મજાનું આપણું ફેવરેટ શાક તો ગાઈઝ આપણું બીજું ફેવરેટ શાક આ પણ છે ગારની હેગો 60 રૂપિયાની 500 લાવ્યો છું ગાઈઝ પણ ખાવાની ઈચ્છા છે ને એટલે લઈ જ લીધી 60 રૂપિયાની 500 60 ની એક દાડો ખાઈ લેવાનો ઈચ્છા પૂરી થઈ જાય હજી હું ખાવું ખબર હજી ભેડા ખાવા પાછા ભેડા તો આમ નહીં પાછા તો ગારની હેગો બીજી વખત લાવું પાછી તો મમ્મી ગાઈઝ શાક બનાવે છે કેટલી વાર લાગશે આવું થોડી વાર તો ચલો મમ્મી શાક બનાવો એટલે આવું બની ગયું છે ગાઈઝ અને ચડવાની થોડી એક જ વાર છે તો ચલો ઓ તૈયાર થઈ જવાય જઈશું મમ્મી ઓ રેડી થઈ જવાય તો ચલો શાક તો રેડી થઈ જવાય તો ફાઇનલી ગાઈઝ અકન તો સંગીતા ભાભી તેજલ ભાભી બા અને સૃષ્ટિ ઓ બધા બહેનું વાતો કરો બા બસ રાજી વાતો છે હું રાજી ખુશી હું વાતો કરો રાજી ખુશી આ બા હું સમજાવું હું વાતો કરો બધા ભેગો થઈને શેમ બેઠો તો કોઈ એમને તો નહીં બેહ્યો મૂંગા મોઢે બધો હા સુખ દુઃખ દી ભાઈ તે દુઃખમાં વધારે છે સુખમાં વધારે પહેલું છે તો કઈ આ તો બધા બેઠા છે શાંતિથી અને તેજલ ભાભીને બેઠો છે આજ તો પ્રકાશ તો આવવાનો નહીં ચૌધરી નોકરી જ ને તો એ સંગીતા ભાભી કદી એમ નહીં કહેતો જવા દેજો તો કોઈ ચિંતા કરી કમાવા તો જવું પડે કે નહીં કમાવા જવું પડે કે નહીં મમ્મી તેજલ ભાભી એવું કીધું ખબર તેજલ ભાભી કીધું પ્રકાશ તો જોશે કે તે પ્રકાશને રાત તો ફોન કરીને બોલે છે એટલે સંગીતા ભાભી એવું કીધું ખબર અમારા કિસ્સા ના જ્યાં તમે કોઈ કહીએ છે હા તો ગાઈઝ આવું ખાવાનું થઈ ગયું છે રેડી અને વેકન તો બધા ખાવા માટે બેસે છે ગાઈઝ તો ચલો ખાઈ લઈએ પહેલા તો આપણે તો મમ્મી કાઢે છે ગારની શેકોનું શાક મમ્મી મારે કાઢે છે કાઢજે બધાને કાઢ લીધી કાપડું કાઢે તો ચલો મમ્મી શેકોનું શાક કાઢે છે આપણે અહીંયાથી લઈ લઈએ ગાઈઝ ગવાના રોટલા અને હા ઈ આબુ નહીં હોય ખાવા બેવું તો કઈ આપણે તો ખાઈ લીધું છે વેકન તો બા અને તેજલ ભાભી બે જણા ખાવા માટે બેસી ગયો ઓહો બરણીએ તો ખાલી કરી નાખીને છાશ લઈ લે હારું ગારનું શાક તો એક નંબર આવી દો પડી છે હવારે પટી ગયું પણ એક નંબર આવી દો મજા આવી ગઈ તો કઈ ગારનું શાક બનાવ્યું ને એક નંબર બનાવી શકતો અને તો બધા ખાવા માટે બેઠા છે સૃષ્ટિનું ત્રીસી બે જણા તું કહે છે પપ્પાને ખાવા બેઠા છીએ તો કઈ દકન તો મમ્મી અને પપ્પા બે જણા ખાવા માટે બેઠા છે ને આપણે તો ખાઈ લીધું છે શાક શું બની છે એક નંબર નહીં બની ગઈ મજા આવી હતી મને તો બે રોટલી લઈ ગયો હતો ને કમ્પ્લીટ ફૂલ ખાઈ લીધું તો હોય તો પપ્પાને ખાવા માટે બેઠો છે ને આપણે તો ખાઈ લીધું છે તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 9 અને આપણો વ્લોગ અહીંયા ગાઈઝ આવું પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું સવારે તો ગાઈઝ રજા છે એટલે એક્ઝામ કાલ તો નહીં તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં